હલો, પૂજ્ય નલિનભાઈનો વંદન. સૌને જય શ્રી કૃષ્ણ. દ્વારિકાધીશ કી જય. દ્વારિકાના 2 ચક્કર પછી પહેલા અમારા આયોજકો જઈને આવ્યા. થોડી અમને પરિસ્થિતિ બરાબર ના લાગી, પછી અમે જાતે ફરી ગયા અને ઠાકોરજીની કૃપાથી એટલી બધી સારી વ્યવસ્થા મળી છે ત્યાં, કદાચ આપણે બનારસને ભૂલી જઈશું. એટલી બધી સારી વ્યવસ્થા ત્યાં મળી છે ને બધું જ આપણે જે પ્રમાણે ધાર્યું હતું એ પ્રમાણેની હોટલ, રૂમો બધું જ નજીક, મંદિર પણ નજીક, કોઈ પણ વસ્તુ દૂર છે નહીં ને બધું રસોઈ આપણો કથા હોલ કોઈને ચાલીને જવું પડે એવું નથી, બધું બહુ નજીક મળી ગયું છે ને આપણી તારીખોમાં આપણે ઠાકોરજીની કૃપાથી સોમનાથ સુધી નક્કી કરી દીધું છે કે દ્વારિકાથી સોમનાથ પણ જઈશું. 2 જ્યોતિર્લિંગના દર્શન છે, 8 બેઠકજીના દર્શન છે અને સ્વયં દ્વારકાધીશ પ્રભુ તો ત્યાં બિરાજે જ છે ને આપણે એક વ્યક્તિ એવી પણ મળી છે કે આપણે જે 150-200 જણ જે જઈશું એ તમામને વ્યવસ્થિત રીતે દર્શન અંદર ગર્ભગૃહમાં લઈ જઈને કરાવશે, ત્યાં સુધીની બાંયધરી આપી છે. એટલે લગભગ 170 થી 75 માણસની ક્ષમતા આપણે ત્યાં ગોઠવી શકીએ છીએ. એટલે અંદાજિત બનારસ કરતાં ઘણો બધો ઓછા ખર્ચામાં આપણે થવાનું છે. 25,000 ની અંદર થશે રકમ અને 9 દિવસનો આ કાર્યક્રમ રહેશે. એક્ઝેક્ટ ફિગર હજી મારે ગણવાની બાકી છે. અમે જરા બેસીશું 2-3 જણ આયોજક ને એક્ઝેક્ટ ફિગર કાઢીશું, પણ અંદાજ મેં કાઢ્યો એ મુજબ 23-24,000 બધું પતી જશે એવું લાગે છે. એટલે બહુ બધું વ્યવસ્થિત થઈ ગયું છે કામ. એટલે જેને અત્યારે નામ નોંધાવવા હોય એ એમને શ્રી ઉદયભાઈ શાહ, રાજેશભાઈ કોઠારી, શરદભાઈ, ભરતભાઈ શાહ આ લોકોને નામ નોંધાવી દેશું, જેથી પછી કેટલી ડિપોઝિટ લેવી, શું લેવું એ પછી નક્કી કરીશું. આજે ફક્ત ને ફક્ત ખાલી નામ જ લખવામાં આવશે. વડોદરાના તો આવી ગયા છે, વડોદરાથી ઘણા બધા નામ આવી ગયા છે, એટલે વડોદરાને આપણા પછી પ્રાયોરિટી આપવાની છે. પહેલી પ્રાયોરિટી આપણી દાહોદની છે. હવે ત્યાંથી બહુ બધા નામ આવી ગયા છે, એટલે આપણા એના નામ પહેલા લઈએ પછી જ એ લોકોને પ્રાયોરિટીમાં લઈએ. એ માટે ખાલી અને ખાલી ફક્ત આજે નામ જ લખવાના છે, બીજું કશું કરવાનું નથી. પછી જે રીતે ડિપોઝિટ, રિફંડેબલ, નોન રિફંડેબલ એ બધું પછી જાહેર કરીશું. નેક્સ્ટ રવિવારે કદાચ બધું જાહેર કરી દઈશું. બીજું, ડિસેમ્બર મહિનો આપણા માટે ખૂબ જ મહત્વનો છે. 1 ડિસેમ્બરે આપણે બહુ મોટા વક્તા શ્રી વેદવ્યાસજીને રેડક્રોસ ભવનમાં લાવી અને સંપૂર્ણ સુંદર રીતે ગીતા જયંતિનો આપણે ઉત્સવ ઉજવવાનો છે. સૌ ગીતા પ્રેમીને આપણા અધ્યયન કેન્દ્રના દરેક ભાઈઓ કપલ સાથે કે જે રીતે આવી શકાય એ રીતે ચોક્કસ ત્યાં રેડક્રોસ ભવનમાં સમય આવતા રવિવારે જાહેર કરી દઈશું. સાંજનો સમય છે એટલે બધા ત્યાં અવશ્ય ઉપસ્થિત રહેશો. તો એ આપણે ગીતા જયંતિની સારી રીતે ઉજવણી કરીશું અને ત્યારબાદ 21મી ડિસેમ્બરે અદ્ભુત નાટક છે, જે 4 થી 3 ડોક્ટરો છે અંદર અને બાકી બધા જે કલાકારો છે એ લોકો આપણે ત્યાં 20મી આવી જવાના છે. કુરુક્ષેત્રમાં જે પ્રકારનો રથ હતો એ રથ પણ સાથે છે ને બધું જ ત્યાં સ્ટેજ પર ગોઠવવાના છે. અને આ ગઈકાલે નાસિકમાં એમનો શો પૂરો થયો છે. 26મો એપિસોડ આપણે દાહોદ ખાતે મળી ગયો છે. સારો કોન્ટેક્ટ થયો છે અમારા મિત્રનો ને એને મારો ત્યાં પરિચય કરાવી. એ લોકો પહેલા ના પાડતા હતા કે આપણે દૂર અમે ના આવીએ મુંબઈથી, પણ આપણી વિનંતીને માન આપીને એ લોકોએ સ્વીકાર્યું છે. તો મારી સૌથી વધારે વિનંતી એ છે કે આપણે દરેક અધ્યયન કેન્દ્રના ભાઈઓ જે ડોનેશન અમે જાહેર કરીશું, જે ડોનેશન આપીને આપણે ત્યાં હાજર રહેવાનું, કોઈ પ્રકારની ટિકિટ નથી રાખવાની
આપણી 10 વર્ષની ઉજવણી નિમિત્તે આપણે એનામાં ડોનેશન આપવાનું છે. એ ડોનેશન ના પાસ આપીશું ને એ પાસ મુજબ આપણે ત્યાં બેસવાની વ્યવસ્થા છે. સાથે ડિનર પણ રાખ્યું છે. સાંજે 5 વાગ્યાથી આપણે કાર્યક્રમ શરૂ કરીશું ને રાતના 9 વાગે કાર્યક્રમ પૂરો થશે ને એ લોકો રાત્રે જતા રહેવાના છે. એટલે બધાએ સાથ સહકાર આલી. મુખ્ય ડોનેશન પાસ આપણા એકલે આપણે આવીએ એટલા મોટું નહીં, પરંતુ આપણા ફેમિલીમાં આપણા છોકરા છોકરી કોઈને પણ આ ગીતાજી કેવું છે, ખરેખર તે સમયે શું બન્યું હતું એનું પ્રત્યક્ષ દર્શન જો માણવું હોય તો ચોક્કસ બધા લઈને આવશો. તો એટલું બધું સરસ નાટક છે. ઓડિટોરિયમ ને આપણે ઓડિટોરિયમ બુક કરેલો છે ને 522 જ સીટ છે. એટલે આપણે ઝડપથી આની ટિકિટ ને આજે ડોનેશન પાસ છે એ લઈ લેશું. આવતા રવિવાર અમે આપી દઈશું ને એ તરત જ બધા લઈ ને સાથ સહકાર આપી ને બહાર જવું જ ના પડે, આપણે જ બધા વેચી લઈએ એવું થાય તો એ અતિ આનંદની વાત થઈ જશે. એટલે હું બધાને વિનંતી કરું છું કે આમાં ઉત્સાહભેર જેમ દ્વારકા કે બનારસ કે કુરુક્ષેત્ર આપણે ગયા એ જ ઉત્સાહથી આ નાટકનું ઉજવીશું તો બહુ દાહોદમાં પણ આપણી પ્રતિભાવ એટલો સારો મળશે. અહીં સંખ્યા બહુ વધી જશે. આપણે કોઈ પણ સમાજના કોઈ આગેવાનોની જરૂર હોય તો પણ કહેશો, આપણે રૂબરૂ મળીને એને સમજાવીશું ને આનામાં જેને કામ કરવા માટે જોડાવવું હોય તે હજુ પણ શ્રી ભરતભાઈ શાહ કે શરદભાઈ દેસાઈને એમના નામ લખાવી દેશે. તે સિવાય કોઈને કઈ માહિતી જોઈતી હોય તો મારો સંપર્ક કરી શકો. પાસમાં ડોનેશન એવી રીતે રાખવાનું છે કે જે સૌથી 4 કેટેગરી છે આપણી A B C ને D. સૌથી આગળના પાસ 11,000 માં 2 છે, એની 5,000 માં 2 પાસ છે, 11,000 આપનારને 4 પાસ છે. બીજી કેટેગરી બી વિભાગ છે, એમાં 3,000 માં 2 પાસ આપવામાં આવશે. બીજી કેટેગરી સી વિભાગ છે, એમાં 1,000 માં 2 પાસ આપવામાં આવશે. અને ચોથી કેટેગરી સામાન્ય 1 પાસ છે, એની 400 રૂપિયા અથવા 450 રૂપિયા રાખીશું. એ ને જમવા સાથેનું છે. રાતના આપણે બધા સાથે જમવાનું છે ને સાંજના 5 થી 9 આ કાર્યક્રમ છે ને બધા ઉત્સાહપૂર્વક ભાવ લઈ અને આપણે આ કાર્યક્રમ સફળ બનાવીશું. તો આપણી આ સંસ્થા ગિરિરાજ ટ્રસ્ટ ગીતા અધ્યયન કેન્દ્ર બહુ સફળતાના શિખર સર કરશે એવી અભ્યર્થના.